નમસ્કાર, હું શ્રુતિ કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ડાકોરમાં ફાગણ પૂર્ણિમા નિમિત્તે મંદિર કમિટીએ દર્શન સમય વધારવાનો નિર્ણય લીધો છે। પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ અને એલડી વોલ અને ઠંડા પીણાની વ્યવસ્થા સાથે યાત્રાળુઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 3 માર્ચે સવારે 2 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દર્શન રહેશે અને ચંદ્રગ્રહણને કારણે સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ડાકોરમાં ફાગણ પૂર્ણિમા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્શન સમય વધારવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। એલઈડી વોલ અને પબ્લિક એડ્રેસિંગ સુવિધા ચંદ્રગ્રહણને કારણે સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તારીખ 3 માર્ચે સવારે 2 વાગ્યે દર્શન ખુલશે। હોળી અને એટલે ફાગણી પૂનમનો મહોત્સવ અને મંદિરમાં વ્યવસ્થા શું કહેશો? ફાગણ પૂનમના દિવસે જે મોટો મેળો ઊભો થાય છે અને લાખોની સંખ્યામાં પબ્લિકો આવતી હોય છે, ત્યારે મંદિર પ્રશાસન તરફથી અને સરકારના પ્રશાસન તરફથી બંને જણા સહયોગ રાખીને એકબીજાના અનુરૂપ થાય તે રીતે દર્શનના સમયો વધારવામાં આવેલા છે। પહેલાં તો મંદિર પ્રશાસન તરફથી વિસામાં પણ ઊભા કરવામાં આવેલા છે। મંદિર પ્રશાસન તરફથી એલઈડી વોલનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે। એનાઉન્સિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે। તદુપરાંત જે કંઈ સેવા ઉપસ્થિત કરવાની થાય, જેવી કે છાશ છે, શરબત છે, પાણી છે,